એટલે નિર્ણય બાબતમાં કે કદાચ મારું પ્રેઝન્ટ ન થયું, મારું કનેક્ટિવિટી નહોતી, તો એના કારણે કદાચ મુશ્કેલી ઊભી થાય. તો એવું હોય તો અહીંયા જે મિત્રો લાભ બોલ્યા છે એ બધા જ મિત્રો સાથે તમે કોઈને પાસે ફોનથી કોન્ટેક્ટ કરી કહી શકશો કે ભાઈ મારું આ પ્રકારનું કનેક્ટિવિટી થઈ શકતું નથી અથવા પ્રોબ્લેમ છે, તો આપણી સાથે એ મદદ કરી શકીશું. એટલે મિત્રો એ ચિંતા ના કરતા. એટલે આપ સૌને ફરી અભિનંદન અને બેસ્ટ લક કહું છું કે જેથી કરીને કે આપ આપણા ઇનોવેશન પ્રયોગને જિલ્લા કક્ષાએ પ્રેઝન્ટ કરી રહ્યા છો. એ પ્રયોગ શ્રેષ્ઠ અને સારા જે છે બધાના જ પ્રયોગો, એ પ્રયોગો આપણી શાળા, આપણા બાળકો અને આ પ્રયોગ આપણે રાજ્ય સરકારમાં જે આપણી બુક તૈયાર થશે એ બુકમાં પણ પ્રેઝન્ટ હશે, એટલે રાજ્યના તમામ બાળકોને આનો લાભ મળશે એ અપેક્ષા સાથે વિનમું છું. અને હવે પછીનો દોર એ સીધો વિકેશભાઈને વિનંતી કરું છું કે પ્રથમ ક્રમે જે મિત્ર છે એ આપણી સાથે પોતાના પ્રયોગનું પ્રેઝન્ટેશન કરશે. સાથે સાથે એ પણ ખાસ બહુ ચિંતાનો વિષય એ છે કે આપણી પાસે 1.5 GB નેટ હોય એટલે સતત કન્ટિન્યુઅસ કદાચ હાજર ન રહી શકીએ, તો પોતાના પ્રયોગ પૂરતું તો ફરજિયાત હાજર રહેજો. બાકીના પ્રયોગ આપણે જોવો હોય, આપણી પાસે નેટ પૂરતું હોય તો આપ જોઈ શકો છો. કદાચ આપણો પ્રયોગ પૂરો થાય એટલે પણ મ્યુટ થવું તો થઈ શકો છો, અને સતત જોડાવવું હોય તો પણ જોડાઈ શકો છો. તો હવે પછીનો તો વિકેશભાઈને વિનંતી કરું છું કે પ્રથમ તમે આવતા વ્યક્તિને પ્રેઝન્ટ માટે વાત કરે. નમસ્કાર મિત્રો, આપણે કિંજલબેન પ્રજાપતિ કંઈક કરીએ આકાંક્ષા અક્ષાંશ અને રેખાંશની શીખીએ. અક્ષાંશ અને રેખાંશ શીખીએ. કિંજલબેન પ્રજાપતિ તેમનો માઇક અને વિડીયો બંને ચાલુ કરશો. કિંજલબેન ચાલુ છે સર. ઓકે. નમસ્કાર સર, હું કિંજલબેન પ્રજાપતિ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત અમરેવાડી ગુજરાતી શાળા નંબર 11 માં આસિસ્ટન્ટ શિક્ષક તરીકે ફરજ બજાવું છું. પાઠ 9 આપણું ઘર પૃથ્વી પાઠની સમજ આપતા કેટલાક પ્રશ્નો મારી સામે આવ્યા છે, બાળકોને મૂંઝવતા હતા. એ માટે મેં એક આ પ્રવૃત્તિ કરી છે જે આપની સામે રજૂ કરવા જઈ રહી છું. કિંજલબેન સ્ક્રીન શેર થઈ ગઈ છે, સ્ટાર્ટ કરો. માણસ એક મિનિટ, એક્ચ્યુઅલી વિડિયો એક મિનિટ ફરીથી શેર કરું સર, કારણ કે હું સ્લાઇડ શો કરું છું પણ પ્રેઝન્ટ નથી થતો. ઓકે યાર, ઓકે સ્ટાર્ટ કરું સર. કેમ પ્રેઝન્ટેશનમાં તકલીફ પડે છે? મૂંઝવતા પ્રશ્નો જેવા કે અક્ષાંશ વૃત્તોની રચના કેવી રીતે થઈ, અક્ષાંશ વૃત્તોની કુલ સંખ્યા કેટલી છે, અક્ષાંશ એટલે શું, અક્ષાંશ વૃત્તોનો આકાર કેવો છે, રેખાંશ વૃત્તની રચના કેવી રીતે થઈ છે, તેમની કુલ સંખ્યા કેટલી છે, રેખાંશ એટલે શું, તેમજ રેખાંશ વૃત્તોનો આકાર કેવો છે. આ સરળતાથી સમજ આપવા માટે મેં સૌપ્રથમ પરિકરની મદદથી એક વર્તુળ દોરી તેમાં બરાબર મધ્ય ભાગમાં આડી રેખા વિષુવવૃત્ત દોરાવી. ત્યારબાદ બાળકોને વર્ગખંડના વિવિધ ખૂણા વર્તુળમાં દર્શાવવા કહ્યા.
આ ખૂણા દર્શાવ્યા બાદ સૌપ્રથમ અક્ષાંશની વ્યાખ્યાની સમજ આપી કે પૃથ્વીના કેન્દ્રમાંથી વિષુવવૃત્ત સાથે બનતો ખૂણો એટલે વર્તુળનો અક્ષાંશ. અક્ષાંશની અન્ય વ્યાખ્યાની સમજ આપવા માટે ફરીથી એક વર્તુળ દોરાવી પૃથ્વીની સપાટી પર કોઈ પણ એક સ્થળ ધારવા કહ્યું. આ સ્થળને સીધી રેખાની મદદથી પૃથ્વીના કેન્દ્ર સાથે જોડી દીધું. આમ આ રેખાથી વિષુવવૃત્તીય કાલ્પનિક સપાટી સાથે કેન્દ્ર આગળ જેટલા અંશનો ખૂણો બને તેટલો તે સ્થળનો અક્ષાંશ કહેવાય. અક્ષાંશ વૃત્ત કેવી રીતે રચાય તેની સમજ આપવા માટે એક વર્તુળ દોરાવી તેમાં કોણ માપકની મદદથી ઉત્તર ગોળાર્ધમાં પૂર્વ ભાગમાં વિવિધ ખૂણા દર્શાવ્યા જે 90 થયા. તેવી જ રીતે પશ્ચિમ બાજુ બીજા 90 ખૂણા દોરાવ્યા. ત્યારબાદ પૂર્વ બાજુના ખૂણાને ફૂટપટ્ટીની મદદથી સામસામે જોડી દીધા જેથી ઉત્તર ગોળાર્ધમાં 90 આડી રેખાઓ મળી. તેવી જ રીતે દક્ષિણ ગોળાર્ધમાં પણ તે જ રીતે અન્ય 90 ખૂણા દોરાવ્યા જેથી બીજી 90 આડી રેખાઓ પ્રાપ્ત થઈ. આમ વિષુવવૃત્ત રેખાની ઉપરની 90 આડી રેખાઓ અને નીચેની 90 આડી રેખાઓ એમ કુલ મળીને 180, જ્યારે વિષુવવૃત્ત રેખાની એક આડી રેખા એમ કરીને 181 અક્ષાંશ વૃત્તો થયા. આ આડી રેખાઓ જ એટલે આપણા અક્ષાંશ વૃત્તો. તેમ બાળકોને સમજ આપી. અક્ષાંશ વૃત્તોનો આકાર સમજાવવા માટે એક નારંગી પર માર્કર પેનની મદદથી આડી રેખાઓ દોરી ત્યારબાદ આ આડી રેખાઓને કટરની મદદથી કાપી જેથી કરીને આપણને પૂર્ણ ગોળ મળે. આ પૂર્ણ ગોળ એટલે જ અક્ષાંશ વૃત્તોનો આકાર. રેખાંશ. રેખાંશની વ્યાખ્યાની સમજ આપવા માટે ફરીથી એક વર્તુળ દોરાવી અહીં વર્તુળમાં મેં પૃથ્વીનો ઉત્તર ધ્રુવ ભાગ દર્શાવ્યો છે. અહીં આ આસમાની રંગની લાઈન એક ગ્રીનિચ રેખા દર્શાવી છે, જ્યારે આ પૃથ્વીની ધરી. ત્યારબાદ પૃથ્વી સપાટી પર એક સ્થળ ધારી તેને સીધી રેખાની મદદથી ધરી સાથે કાટખૂણે જોડી દીધું. આમ આ રેખાથી મૂળ રેખા એટલે કે ગ્રીનિચ રેખા સાથે ધરી આગળ જેટલા અંશનો ખૂણો બને તેટલો તે સ્થળનો રેખાંશ. રેખાંશ વૃત્તોની રચનાની સમજ આપવા માટે એક વર્તુળ દોરાવી પૂર્ણ ગોળ કોણ માપકની મદદથી તેમાં પૂર્વ ગોળાર્ધમાં 180 ખૂણા દોરાવ્યા. ત્યારબાદ પશ્ચિમ ભાગમાં પણ અન્ય 180 ખૂણા દોરાવ્યા. આ ખૂણાને ઉત્તર ધ્રુવ તેમજ દક્ષિણ ધ્રુવ સાથે જોડી દીધા જેથી કરીને આપણને કુલ 360 અર્ધવર્તુળ પ્રાપ્ત થયા. આ અર્ધવર્તુળ એટલે જ રેખાંશ વૃત્તો. રેખાંશ વૃત્તોની કુલ સંખ્યા પૂર્વ ગોળાર્ધમાં 180, પશ્ચિમ ગોળાર્ધમાં 179 તેમજ ગ્રીનિચ રેખાનું એક રેખાંશ વૃત્ત એમ કુલ મળીને 360 રેખાંશ વૃત્ત. તેમના આકારની સમજ આપવા માટે નારંગીને છોલીને એની પેશીઓની રચનાને આધારે રેખાંશ વૃત્તો અર્ધવર્તુળ છે તેવી સમજ આપી. આ તમામ પ્રવૃત્તિ બાળકો પાસે કરાવી જેથી કરીને તેમના મૂંઝવતા પ્રશ્નોના તેમને સરળતાથી જવાબ મળ્યા તેમજ જાતે કરીને શીખવાથી તેમને પણ સરળતાથી યાદ રહે. ધન્યવાદ. સર, નીતિનભાઈ વિનંતી કરીશ કે તે મારા વિડીયો પ્રેઝન્ટ કરે.
સર વોલ્યુમ નથી આવતું. પૃથ્વીના કેન્દ્રે વર્તુળ દોરી તેમાં વિષુવવૃત્તને સમજવા માટે સૌપ્રથમ એક વર્તુળ દોરી તેમાં વિષુવવૃત્ત રેખા દર્શાવો. ત્યારબાદ કોણ માપકની મદદથી વિવિધ ખૂણાઓ દર્શાવો. આ ખૂણાઓને પૃથ્વીના કેન્દ્ર સાથે જોડી દો. આમ પૃથ્વીના કેન્દ્રમાંથી વિષુવવૃત્ત સાથે બનતો ખૂણો એટલે વર્તુળનો અક્ષાંશ. આ જ વાતને અન્ય રીતે સમજવા માટે પૃથ્વીની સપાટી પરના કોઈ પણ સ્થળને જો સીધી રેખાની મદદથી પૃથ્વીના કેન્દ્ર સાથે જોડી દેવામાં આવે તો તે રેખાથી વિષુવવૃત્તીય કાલ્પનિક સપાટી સાથે કેન્દ્ર આગળ જેટલા અંશનો ખૂણો બને તેટલો તે સ્થળનો અક્ષાંશ કહેવાય. આવો અક્ષાંશ વૃત્ત કેવી રીતે બન્યા છે તે પણ જોઈએ. આ માટે સૌપ્રથમ ઉત્તર ગોળાર્ધમાં પૂર્વ બાજુમાં વિવિધ ખૂણાઓ દર્શાવો. આવા જ અન્ય ખૂણા પશ્ચિમ બાજુ પણ દર્શાવો. ત્યારબાદ સામસામેના બંને ખૂણાને ફૂટપટ્ટીની મદદથી એકબીજા સાથે જોડી દો. આ રીતે જોડવાથી ઉત્તર ગોળાર્ધમાં આપણને 90 આડી રેખાઓ પ્રાપ્ત થશે. તે જ રીતે દક્ષિણ ગોળાર્ધમાં પણ આવા જ અન્ય ખૂણાઓ દર્શાવીને સામસામેના ખૂણાઓને ફૂટપટ્ટીની મદદથી જોડી દો, જેથી આપણને દક્ષિણ ગોળાર્ધમાં પણ અન્ય 90 આડી રેખાઓ પ્રાપ્ત થશે. આ આડી રેખાઓ એટલે જ આપણા અક્ષાંશ વૃત્તો. આવો ઉત્તર ભાગમાં કુલ 90 અક્ષાંશ વૃત્ત આવેલા છે. તેવી જ રીતે દક્ષિણ ભાગમાં પણ 90 અક્ષાંશ વૃત્તો આવેલા છે. જ્યારે એક વિષુવવૃત્તીય કાલ્પનિક સપાટીનું અક્ષાંશ વૃત્ત. આમ અક્ષાંશ વૃત્તોની કુલ સંખ્યા 181 થાય. અક્ષાંશ વૃત્તો 181 છે, પણ તેનો આકાર કેવો છે? આ માટે આપણે એક પ્રવૃત્તિ કરીએ. આ મારી પાસે એક નારંગી છે. આની આસપાસ જે તમને આડી રેખાઓ દેખાય છે ને તે આપણા અક્ષાંશ વૃત્તો છે. આવો આ રેખાઓને કટરની મદદથી આપણે કાપીએ. જો આ રેખાઓને કટરની મદદથી કાપીશું તો આપણને આવા પૂર્ણ ગોળ મળશે. આમ અક્ષાંશ વૃત્તો એક પૂર્ણ ગોળ છે. રેખાંશ અને રેખાંશ વૃત્તને સમજવા માટે સૌપ્રથમ એક વર્તુળ દોરો. આ વર્તુળમાં મેં પૃથ્વીની સપાટીનો ઉત્તર ધ્રુવ એટલે કે ઉપરનો ભાગ દર્શાવેલ છે. અહીં આ આડી રેખા ગ્રીનિચ રેખા છે, જ્યારે આ પૃથ્વીની ધરી છે. પૃથ્વી સપાટી પરના કોઈ પણ સ્થળને જો સીધી રેખાની મદદથી પૃથ્વીની ધરી સાથે કાટખૂણે જોડી દઈએ તો તે રેખાથી મૂળ રેખાવૃત્ત સાથે ધરી આગળ જેટલા અંશનો ખૂણો બને તેટલો તે સ્થળનો રેખાંશ કહેવાય. આવો આ વાતને પ્રવૃત્તિની મદદથી પણ સમજીએ. ધારો કે આ આપણી પૃથ્વી છે. આપણી પૃથ્વી પશ્ચિમથી પૂર્વ તરફ નિરંતર પોતાની ધરીની આસપાસ ફર્યા જ કરે છે. અહીં મેં આ 0° રેખાંશ વૃત્ત દર્શાવ્યું છે. ધારો કે પૃથ્વી સપાટી પરનું આપણે કોઈ એક સ્થળ અહીંયા ધારી લઈએ. આ સ્થળને પૃથ્વીની ધરી સાથે કાટખૂણે જોડી દઈએ તો આ રેખાથી મૂળ રેખાવૃત્ત સાથે ધરી આગળ જેટલા અંશનો ખૂણો બને તેટલો તે સ્થળનો રેખાંશ કહેવાય. આવો આ રેખાંશ વૃત્તો કેવી રીતે બન્યા છે તે પણ જોઈએ. આ માટે સૌપ્રથમ એક વર્તુળ દોરો. આ વર્તુળ એ પૃથ્વીનો અંદરનો અડધો ભાગ છે તેમ સમજો. અહીં કોણ માપકની મદદથી વિવિધ ખૂણાઓ દોરો. મેં અહીં પૂર્વ ગોળાર્ધમાં 0 થી 180 ખૂણા દોર્યા છે. આ જ અન્ય ખૂણા પશ્ચિમ ભાગમાં પણ દોરો, જેથી આપણને કુલ 360 ખૂણા મળશે. જો આનો આકાર કંઈક આવો લાગે છે. ત્યારબાદ આ બંને ખૂણાને જોડી દઈએ. આ રેખાઓને દક્ષિણ ધ્રુવ અને ઉત્તર ધ્રુવ સાથે જોડવાથી આપણને કુલ 360 અડધા અર્ધવર્તુળો મળશે. આ અર્ધવર્તુળો એટલે આપણા રેખાંશ વૃત્તો. આમ રેખાંશ વૃત્તોની કુલ સંખ્યા
80 રેખાંશ વૃત્ત આવેલા છે, જ્યારે એક ગ્રીનિચ રેખાનું, એવી જ રીતે પશ્ચિમ ભાગમાં 179 રેખાંશ વૃત્તો આવેલા છે. પૃથ્વીની સપાટી પર 180 નામનું રેખાંશ વૃત્ત ફક્ત એક જ છે. આમ કુલ રેખાંશ વૃત્તો 360 થાય છે. આવા રેખાંશ વૃત્તોનો આકાર કેવો છે તે પણ જોઈએ. જો આપણે આ નારંગીને છોલીએ તો તેની અંદરની પેશીઓનો આકાર અર્ધવર્તુળ હોય છે. આમ આપણા રેખાંશ વૃત્તો અર્ધવર્તુળ છે. કિરણબેન આહિર, અંગ્રેજી મુદ્દાઓના અર્થગ્રહણ માટે સમજૂતી. Okay. Good morning, all of you, and Happy New Year, all teachers and educators. I am teacher in અમરાઈવાડી ગુજરાતી 16. મારો વિષય છે ઇનોવેશનનું પર્પઝ છે અંગ્રેજી મુદ્દાઓના અર્થગ્રહણ સાથે સમજૂતી. એટલે આપણે જે ભણાવતા હોઈએ એને સમજની સાથે વિદ્યાર્થીઓ અંદર સમજ વિકસે એનું મારું હેતુ છે આ ઇનોવેશનનું. આ હેતુ સમજાવવા માટે મારો ઇનોવેશન માટે આઈ હેવ અ ગુડ એક્ઝામ્પલ ફોર યુ કે આપે સૌએ દ્રશ્યમ મૂવી જોઈ હશે. દ્રશ્યમ મૂવીમાં એક સેન્ટેન્સ છે કે જે આપણે સાંભળતા હોઈએ એ આપણે ભૂલી જતા હોઈએ છીએ સમય જતા, પણ જે આપણે જોતા હોઈએ એ આપણને યાદ રહી જાય છે. પણ જેની અંદર આપણે જે મોમેન્ટ જીવતા હોઈએ એ આપણે આખી જિંદગી આપણને યાદ રહી જાય છે. એટલે વિદ્યાર્થીઓને જે આપણે પ્રવૃત્તિ કરાવીએ, જે ભણાવીએ એની અંદર વિદ્યાર્થીઓ ઇન્વોલ્વ થાય એ હેતુથી આ ઇનોવેશન કરવામાં આવ્યું છે. હવે આપની સામે હું મારો પીપીટી જે છે એ હું રજૂ કરું છું. ફર્સ્ટ સ્લાઇડ છે ઇનોવેટિવ આઈડિયાઝ ફોર બેટરમેન્ટ ઓફ લર્નિંગ, અંગ્રેજી મુદ્દાઓના અર્થગ્રહણ સાથે સમજ. હવે આનો વિચાર, કોઈ બી ઇન્વેન્શનનો વિચાર ક્યારે આવતું હોય? જ્યારે કોઈ સમસ્યા થતી હોય ત્યારે વિચાર આવું થતું હોય કે આનું સોલ્યુશન શું છે. તો જ્યારે હું છોકરાઓને, વિદ્યાર્થીઓને ભણાવતી હોઉં ત્યારે વિદ્યાર્થીઓ જે વાંચનમાં સારા હોય અંગ્રેજીમાં એ લોકો ખૂબ જ રસ ધરાવતા હતા અને વાંચી જતા હતા ચોપડીઓ કે જે બી એક્ટિવિટી હોય, જે બી મુદ્દાઓ હોય એ સરસ રીતે વાંચતા હતા. પણ જ્યારે એમને પૂછવામાં આવે કે તમે શું વાંચ્યું, આનો શું અર્થ છે, તો એ લોકો એ સમજી શકતા નહીં હતા. એટલે અર્થગ્રહણ કરી શકતા નથી. તો એવા આપણે કોઈ બી વસ્તુ વાંચીએ અને એનો આપણને અર્થ જ ખબર ના હોય તો એ હેતુ સિદ્ધ થતું નથી. તો એના અર્થગ્રહણ થાય વિદ્યાર્થીઓને, એ સમજી શકીએ એના માટે આપણે શું કરી શકીએ? તો ઘણા બધા મુદ્દાઓ છે જેની અંદર આપણે વિદ્યાર્થીઓને કોઈ વસ્તુ બતાડીને ટીએલએમ દ્વારા કે સ્ટેજ ભય દૂર કરવા, કોઈ વાર્તા છે ધારો કે, તો એને અભિનય દ્વારા એ કેરેક્ટરાઇઝ છે એ રોલ પ્લે કરે તો એના અંદર એને સમજ આવે કે હા હું કોનું કેરેક્ટરાઇઝ પ્લે કરું છું રોલ, એટલે એને એની અંદર સમજ એ લોકોને ખબર પડે. પાત્ર ચરિત્ર ચિત્રણ દ્વારા, પ્રસંગ વર્ણન દ્વારા. આવતા સ્લાઇડમાં આપણે જોઈએ, નેક્સ્ટ સ્લાઇડમાં, કે મેં આ ઘણી બધી એક્ટિવિટીઝ કરાઈ છે જેની અંદર ટીએલએમ દ્વારા આપણે ભણાવવાનું, ઓનલાઈન, અત્યારે તો ઓનલાઈન જે ચાલે છે એમાં બી આપણે સમજ ટીએલએમ બતાવીને આપણે સમજ એની અંદર વિકસાવી શકીએ. આ છે વિદ્યાર્થી દ્વારા કરેલા પ્રયુક્તિઓ જે છે એની અંદર મેં મારા ઇનોવેટિવ્સમાં ચિત્ર દ્વારા અને
પાત્ર ભજવનાર દ્વારા, એ બે રોલ પ્લે દ્વારા બે રીતે આપણે વધારે સમજ વિદ્યાર્થીઓને આપી શકીએ. અહીંયા આપ જોઈ શકો છો સ્ક્રીન ઉપર કે વિદ્યાર્થીએ સરસ રીતે ચિત્ર દોરેલા છે. એ કમ્પેરિઝનના જે ગ્રામર ટોપિક છે એને કઈ રીતે ત્રણ બાળકો અહીંયા દેખાય છે, નાના મોટા એનાથી મોટો, તો કમ્પેરિઝન ટોલ, ટોલર, ટોલેસ્ટ એ રીતે જોઈને અને એ સેન્ટેન્સ બનાવે તો કમ્પેરિઝનનો જે ટોપિક છે એ એના અંદર ક્લિયર થઈ શકે. આની અંદર જે વિદ્યાર્થીઓને ચિત્ર બનાવતા આવડતું હોય તો સારું, પણ જેને ના આવડે એના માટે થર્ડ પિક્ચરમાં આપ જોઈ શકો છો કે પિક્ચર પેસ્ટ કરીને એ લોકો વર્ણન કરે છે. એટલે જેને ન બી આવડે ચિત્ર દોરતા એ ચિત્ર પેસ્ટ કરીને એ કરી શકે છે. પછી આ પિકમાં આપ જોઈ શકો છો ફિફ્થમાં કે હું જ્યારે માઇક્રોસોફ્ટ ટીમ્સમાં પિરિયડ લઉં છું ત્યારે મેં ઇવોલ્યુશન માટે જે મૂલ્યાંકન કર્યું છે એના માટે બી મેં જે એસાઇનમેન્ટ બનાવ્યું છે એ ચિત્રને લગતું છે, નાનું મોટું આ કમ્પેરિઝનનું છે. એની અંદર છોકરાઓએ ખૂબ જ સરસ રીતે જવાબ આપેલું છે. એટલે માઇક્રોસોફ્ટ ટીમ્સમાં બી જો આપણે એસાઇનમેન્ટ બનાવતા હોઈએ અને એ એસાઇનમેન્ટ ખૂબ જ સુંદર ચિત્રો દ્વારા રજૂ કરવામાં આવે તો વિદ્યાર્થીઓ રસ લઈને એનો જવાબ આપતા હોય છે અને એમની અર્થગ્રહણ તો એને થશે જ. પછી આની અંદર અભિનવ દ્વારા વિદ્યાર્થીઓને કોઈ વાર્તા આપણે શીખવાડવાની હોય તો એ કેરેક્ટર આપણે આપી દઈએ. અને આ જુઓ ફર્સ્ટ ફોટોમાં છોકરાઓ નાના રાઇમ્સ ગાઈને એ કરતા હોય એટલે એ લોકોને એ બી યાદ રહી જાય. આ પિકમાં આપ જોઈ શકો છો કે ન્યૂઝપેપર રીડિંગ છે, કોઈ ડોક્ટર બન્યું છે, કોઈ પોલીસ બન્યું છે, એ રીતે આપણે એમને આ પ્રવૃત્તિમાં ઇન્વોલ્વ કરી શકીએ. હવે આપની સમક્ષ હું મારો વિડીયો રજૂ કરું છું. એની અંદર અહીંથી શેર કરી દઉં. હા ઓકે. પાર્કિંગ ક્યાં છે? હાઉસ અને ગાર્ડન ના વચ્ચે છે. પાર્કિંગ ઇઝ બિટવીન હાઉસ એન્ડ ગાર્ડન. એનાથી વચ્ચેનું હોય એને શું કહેવાય? બિટવીન કહેવાય. ઓકે, હવે અહીંયા જુઓ આ શું છે? જી પલક ઊભી થા. જી અહીંયાથી અહીંયા ઊભી છે તો ઇન ફ્રન્ટ ઓફ ની સામે, કોની સામે છે? ગેટની. તો the jeep is in front of the gate. ગેટની સામે છે. પણ આ on the way અહીંયા આવે છે તો the jeep enter the gate. enter આવી ગયું. and near the tree. jeep stand near the tree. એ ઝાડની પાસે છે તો near આવી ગયું. બરાબર? તેની પાસે હોય એ near. બરાબર? the bottle is near the model. બરાબર? તો near એટલે જે નજીકમાં હોય, જે પાસે હોય એને શું કહેવાય? near કહીએ. બરાબર? Yes, you can.
you. Ask question. No, she did not dance. Next question. No, she did not jump. Yes, she did play. Very. This blue pen is as big as black pen. બંને સરખામણી છે, સરખું છે, તો એને as big as એ રીતે. પછી બીજું ઉદાહરણ as small as, કે રોહન is as small as સોહન, એના જેટલો જ એ સ્મોલ છે, તો as small as. બરાબર? આ રીતે સરખી વસ્તુઓ હોય તો, સરખા માણસો હોય. કિરણબેન, હા સાહેબ. સર, આ રીતે આપણે વિડીયો દ્વારા બી, મેં જે લાસ્ટનું વિડીયો આપે બતાવ્યું છે એ માઇક્રોસોફ્ટ ટીમ્સમાં મેં વિડીયો લીધું છે, એની અંદર બી આપણે TLM કે વસ્તુઓ બતાવીને એની અંદર સમજ વિકસાવી શકાય છે. જે અંગ્રેજી મુદ્દાઓ છે એની અંદર કાવ્ય હોય, વાર્તા હોય, પત્રલેખન હોય કે ગ્રામરનું કોઈ બી ટોપિક હોય, એ આપણે એની સમજ વ્યવસ્થિત સરસ રીતે વિવિધ TLMઓ કે રોલ પ્લે કરીને આપણે સમજૂતી આપી શકીએ છીએ. હવે 3 નંબર હેતલબેન પટેલ 1 થી 100 સુધી ઘડિયા ઝડપથી શીખવાની રીત. હેતલબેન, હેતલબેન જોડાય છે ત્યાં સુધી આપણે નેક્સ્ટ જે છે 4th નંબર ઉર્વિજાબેન મકરાણી, લર્નિંગ વિથ ફન. Good morning and happy new year to all respected sir and all the participants. મારું નામ નાકરાણી ઉર્વિજાબેન પંકજકુમાર છે. હું બાપુનગર ગુજરાતી શાળા નંબર 16 માં પ્રજ્ઞા વર્ગમાં ધોરણ 1 અને 2 માં ગણિત વિષય ભણાવું છું. આપણે સૌ જાણીએ છીએ કે આપણી શાળામાં જે બાળકો આવે છે એ બધા બાળકો એવા છે કે જે એકદમ પછાત વર્ગમાંથી આવે છે કે ખૂબ ગરીબ વર્ગમાંથી આવે છે. આ બાળકોના વાલીઓ એવા છે કે જે બાળકોને મૂકીને મજૂરી કરવા માટે જતા રહે છે. બાળકો ઘરે એકલા જ હોય છે, અથવા કોઈ બહુ નાની ઉંમરના બાળકો હોય તો પછી વાલી છે એમને જોડે લઈને જાય છે. એટલે આ બાળકો જ્યારે આપણે પહેલા ધોરણમાં પ્રવેશ આપીએ છીએ ત્યારે આ બાળકોને કોઈ પણ જાતનો પૂર્વ પ્રાથમિક વર્ગનો અનુભવ હોતો નથી. એટલે આ બાળકો માટે શાળાનું વાતાવરણ, શાળાના આપણા ટીચર્સ, બીજા અન્ય સ્ટુડન્ટ્સ એ બધા અપરિચિત લાગે છે. એટલે પોતાની જાતને શાળામાં સેટ કરવું બાળક માટે મુશ્કેલ બની જાય છે થોડું, કારણ કે આખો દિવસ પોતાના પરિવાર સાથે હોય છે, પોતાના આજુબાજુના વાતાવરણમાં સેટ થયેલું હોય છે. હવે આવા બાળકો જ્યારે શાળામાં આવે છે પહેલી વખત, એટલે એમને પોતાનો પરિવાર છે, પોતાના ઘરના લોકો છે એ વારંવાર યાદ આવે છે, એટલે રડ્યા રાખે છે, અથવા વારંવાર રડે અને પોતે ઘરે જવું છે એવી જીદ કરે છે. સપોઝ આપણે એમને બેસાડી રાખીએ, આપણે એમને કોઈ પ્રવૃત્તિ કરાવીએ તો એ થોડી વાર માટે ચૂપ થઈ જશે, પણ પાછું એમને પોતાનો પરિવાર કે પોતાનું ઘર યાદ આવશે એટલે પાછું એ રડવાનું ચાલુ કરશે. પછી એક દિવસ તો એ થયું,
પછી આપણે બીજા દિવસની વાત કરીએ તો એ એવું બાળક છે તો એ કદાચ શાળાએ આવવા માટે આનાકાની કરશે અથવા નહીં પણ આવે એવું પણ બને. તો એના કારણે એની સીધી અસર છે એની હાજરી ઉપર પડે છે. આપણે સૌ જાણીએ છીએ કે જો બાળક સતત સ્કૂલે આવશે તો જ એ આપણે જે શીખવીએ છીએ એમાં સાતત્ય જોડાશે, એટલે સ્ટેપ બાય સ્ટેપ એ શીખી શકશે. જો એમાં એ ગેરહાજરી પાડશે તો એમાં થોડો ગેપ આવી જશે, તો પછી એને એ ગેપ પૂરો કરવા માટે જે સમય જશે એમાં એ એડજસ્ટ થવું થોડું એમને માટે મુશ્કેલ બની જાય. હવે આપણે સૌ જાણીએ છીએ કે નાના બાળકો છે, પહેલા ધોરણના, બીજા ધોરણના, તો એ બાળકોને રમવું ખૂબ ગમે છે. તો મેં મારા ગણિત વિષય શીખવવા માટે બાળકોને થોડીક એવી પ્રવૃત્તિઓ કરાવી કે જેમાં રમત આવતી હોય, થોડાક અમુક એવા પ્રોજેક્ટ બનાવ્યા કે જેમાં એ રમતની સાથે શીખી શકે, થોડીક એવી પ્રવૃત્તિઓ પણ કરાવી કે જેનાથી એ લર્નિંગ વિથ ફન કરી શકે છે, અને મને એમાં સફળતા પણ મળી. આના કારણેથી જે જૂન મહિનામાં જે હાજરીની સરેરાશ હાજરી હતી, જે હાજરીના ટકા હતા એ 64% હતા. તો એના બદલે આ પ્રયાસ બાદ એ જુલાઈ મહિનાથી વધવા માંડ્યા. એની અસર છે એ જુલાઈ મહિનાથી એની અસર મને દેખાવા માંડી. જે જુલાઈમાં વધીને 70% થયા, ઓગસ્ટમાં 72, સપ્ટેમ્બરમાં 72, ઓક્ટોબરમાં 75, નવેમ્બરમાં 75, ડિસેમ્બરમાં 80, જાન્યુઆરીમાં 80 અને ફેબ્રુઆરીમાં 82% સુધી પહોંચી ગઈ. હવે આપણે સૌ જાણીએ છીએ કે બાળક સતત શાળાએ આવશે તો એને શીખવામાં પણ સરળતા રહેશે. તો એની અસર મને આપણા જે પહેલા અને બીજા ધોરણમાં જે સામાયિક એકમ કસોટી લેવાની હતી, આપણે સૌ જાણીએ છીએ કે એકમ કસોટી અત્યારે ચાલુ છે, તેવી રીતે પહેલા અને બીજા ધોરણમાં પણ સામાયિક એકમ કસોટી હતી. તો એના રિઝલ્ટમાં મને એની અસર જોવા મળી. આખા અમદાવાદ સ્કૂલ બોર્ડમાં ઉત્તર ઝોનમાં મારા ગણિત વિષયનું મારા વર્ગનું પરિણામ છે એ સૌથી સારું હતું, જેનો મને ગર્વ છે. અને આ બદલ મને અમારા યુઆરસી બલભદ્ર પાઠક સાહેબ છે એ એમના તરફથી અભિનંદન મળ્યા હતા. અને આપણે જે રાષ્ટ્રીય કક્ષાના જે ગુજરાત સરકાર દ્વારા પ્રતિભાશાળી શિક્ષક તરીકેની પસંદગીના મૂલ્યાંકનમાં અમદાવાદ ડાયટના શ્રી દિનેશભાઈ તિવારી સાહેબ આવેલા અમારી સ્કૂલમાં પરીક્ષા માટે. તો એમણે પણ મારા વર્ગની મુલાકાત લીધેલી હતી અને મારો વર્ગ એમણે ચકાસ્યો હતો. હવે આ બધી બાબતમાં હું થોડો સમય નહીં લઉં, પણ મારું પ્રેઝન્ટેશન હું તમને બતાવું છું, તમારી સાથે શેર કરું છું. એ સૌ આપ સૌ નિહાળશો. હા સર, આપણે સૌ જાણીએ છીએ જો જુલાઈ માસથી હાજરી છે, એના પછી જુલાઈ મહિનાથી જે હાજરી છે એના માસ પર હાજરીના ટકા તમે જોવો છો તો વધતા જાય છે ધીમે ધીમે. આ સામયિક એકમ કસોટીનું રિઝલ્ટ છે ધોરણ 1 નું અને ધોરણ 2 નું. એમાં પણ તમે જોવો છો તો ઉત્તરોત્તર વધારો દેખાઈ રહ્યો છે. હવે આપણે જોઈએ તો મેં જે મારા વર્ગમાં જે પ્રવૃત્તિઓ કરાવી છે, થોડા ઘણા TLM માં થોડું ઘણું નવીનીકરણ લાવી છે, તો એની આપણે એક મુલાકાત લઈએ. આ મેં વર્ગના ડેસ્ક ઉપર પણ આવી રીતે બધા ડેસ્ક ઉપર મેં કરેલું છે કામ, અને બાળકો એમાં જાતે કરે છે. મારો ક્લાસ છે એમાં નીચે મેં ભોંય તળિયે આવી રીતે સાપ સીડી દોરી છે, જેનાથી આપણે બાળકોને 1 થી 100 અંકો શીખવાડીએ શકીએ,
આગળની સંખ્યા, પાછળની સંખ્યા, વચ્ચેની સંખ્યા એ પણ શીખવાડી શકો છો. અંકોની પેટર્ન, આપણે જે અંકોની આગળ જતા ધોરણમાં જે પેટર્ન આવે છે તો એ પેટર્ન પણ તમે આમાં શીખવાડી શકો છો. પછી આ બાજુમાં છે એ પૈતાની રમત. આપણે નાના હતા ત્યારે પૈતા દોરીને આપણે રમતા હતા. તો એમાં જે મેં બ્લેક કલરના નાના સર્કલ કરાવ્યા છે એમાં તમે ધારો કે 1 થી 100 અંક શીખવવા છે તો એ બ્લેકમાં 1 થી 10 અંક શીખવવા છે પહેલા ધોરણના બાળકોને, તો તમે એમાં 1 થી 10 અંક લખી દો. પછી બાળક એમાં એક પગે લંગડી લઈને ઠેકડો મારશે, જ્યાં 2 ચક્કર હશે ત્યાં 2 પગ મૂકશે, પાછો લંગડી લેશે. એવી રીતે જે અંક હશે એ બોલતો જશે અને પાછો આવશે ત્યારે એ પાછા ઊંધા અંક બોલશે. એટલે કે સીધા અંક પણ શીખશે અને ઊંધા અંક પણ શીખશે. આ મેં મારા વર્ગમાં પહેલા ધોરણના બાળકો માટે વિવિધ પ્રવૃત્તિ કરાવી હતી, જેમાં કોલાજ વર્ક હતું, સસલામાં રૂ ચોટાડો, આકારોમાં ચટકામ, રંગપૂર્ણી છે, પછી વિવિધ આકારોનું કટિંગ કરીને વસ્તુ બનાવો, છાપકામ, આંગળીની છાપ, પંજાની છાપ, એટલે વિવિધ પ્રવૃત્તિઓ કરાવી હતી. આ મેં પહેલા ધોરણના બાળકો માટે શીખેલું છે, યાદ રહે એના માટે મેં દ્રઢીકરણ માટે દરેક બાળક દીઠ આવી નોટ બનાવેલી છે, જેમાં એમના માટે એક ઝેરોક્સ કરાવી અને જે તે એકમ પ્રમાણે એ ઝેરોક્સ મેં એમની નોટોમાં લગાવી. જ્યારે એકમ પતી જાય પછી દ્રઢીકરણ માટે બાળક છે એમાં વર્ક કરે અને એ હું ચકાસું. આ મેં વર્કિંગ મોડેલ બનાવેલું છે, જેનો વિડીયો હું તમને હમણાં શેર કરું છું. આ મેં મારી ક્લાસમાં કરાવેલી બધી પ્રવૃત્તિઓના ફોટોગ્રાફ છે. બાળકો પ્રવૃત્તિ કરતા નજરે પડે છે. હવે હું તમને મારી જે મેં હમણાં તમને વર્કિંગ મોડેલ બનાવ્યું હતું એમનો હું તમને એક વિડીયો શેર કરું છું. આ અંદર અને બહારનું છે. દોરી ખેંચશો તો બાળક છે અંદર અને બહાર જઈ શકશે. બાળક લપસ્યા ખાય છે તો ઉપર નીચે આવે છે. ઘર નાનું કે મોટું, ઊંચું કે નીચું, એની સમજ આપી શકાય. સૌથી નાનું કોઈ પણ વસ્તુ છે એમાં તો એ કમ્પેરિઝન શીખી શકાય છે. સૌથી નાનું કયું આવે, સૌથી મોટું કયું છે, નજીક અને દૂર. બિલાડી છે એ ઝાડથી નજીક આવે છે અને ઝાડથી દૂર જાય છે. તો નજીક અને દૂર આવી રીતે આપણે સરળતાથી શીખવી શકીએ. હવે કોઈ પણ વસ્તુ છે તેની સૌથી નજીક કઈ વસ્તુ છે, સૌથી દૂર કઈ વસ્તુ છે. આઈસ્ક્રીમ નો કોન છે એના દ્વારા આપણે ભરેલું અને ખાલીની સમજ વિકસાવી શકીએ. મીણબત્તી થી આપણે જાડી મીણબત્તી અને પાતળી મીણબત્તી એ શીખવી શકીએ. કોઈ પણ પુસ્તક છે તે ખુલ્લું છે કે બંધ છે એની સમજ વિકસાવી શકાય. ફિલિંગ્સ વિશે તો હસતું અને રડતું એ વિશે શીખવી શકીએ. કોઈ પણ વસ્તુ છે તો એ અડધી છે કે આખી છે એ શીખવા માટે. ઓછું અને વધારે, ઓછું કેને કહેવાય, વધારે કોને કહેવાય એ શીખવી શકાય. લાંબુ અને ટૂંકું, પેન્સિલ નાની ટૂંકી છે કે લાંબી છે,
એ શીખવી શકીએ. હવે હું મારા વર્ગનો વિડીયો તમને શેર કરું છું. મારા વર્ગમાં મેં TLMs ને બધી જુદી જુદા શૈક્ષણિક મુદ્દાઓ છે એને મારા વર્ગની દિવાલ ઉપર અને વર્ગના ભોંયતળિયે દર્શાવેલા છે. ઋતુ પ્રમાણે ફળ, શાકભાજી અને તહેવારો, ક્રમ સૂચક સંખ્યાઓ, આકારોની ટ્રેન, એક થી 100 અંકોનું તોરણ, વર્ગની ચારે દિવાલો પર 1 થી 100 અંકનું આવી રીતે તોરણ લગાવેલું છે જેથી બાળકો છે એ રોજે જોવે અને એનો અભ્યાસ કરી શકે. આ અંગ્રેજી મહિનાનું તોરણ છે. આ પેટર્ન શીખવા માટે અને 1 થી 10 અંકો શીખવા માટેનું છે. જે તે અંક છે, ધારો કે 3 છે તો 3 ની લાઈનમાં જે પેટર્ન આવશે તો 3, 13, 23 એવી રીતે બધા અંકો લખેલા છે. 1 થી 100 સુધીનું છે. આ ઘડિયા શીખવા માટે અને પેટર્ન પણ શીખવી શકાય આનાથી. બાળક છે આમાં જુદી જુદી રકમ લખીને સરવાળો કરી શકે, બાદબાકી કરી શકે. આ મેં મારા વર્ગના ક્લાસમાં ભોંયતળિયે સાપસીડી દોરાવેલી છે જેનાથી બાળકો છે લર્નિંગ વિથ ફન કરી શકે, રમતમાં શીખી શકે. આ પૈતાની રમત મેં જે હમણાં તમને ડિસ્ક્રિપ્શન આપ્યું તે છે. આ વિવિધ આકારોમાંથી, રંગીન આકારોમાંથી બનાવેલ છે. રંગીન કાગળમાંથી આકારો કાપીને જે બીજા ધોરણમાં આવે છે, આપણે વિવિધ આકારોમાંથી આ રીતના રંગીન કાગળમાંથી કાપીને કોઈ પણ ચિત્ર બનાવો. ઉર્વિજાબેન, હા, સર અમને તમને અહીંયાથી કે જે ક્વેશ્ચન પૂછે ને એના જવાબ આપો. એમને થોડીક હા. મૂંઝવણ છે કે તમને પ્રશ્ન પૂછશે, બરાબર? હા શ્યોર. હવે આ પૈતાની રમત એ કઈ રીતે રમાય અને એ શૈક્ષણિક રીતે જરા થોડુંક વાત કરો ને. હા, આપણે જે મેં તમને મોટા સર્કલ છે એમાં હા. આપણે જે બાળક છે આપણે પેલા લંગડી લઈને જે ઠેકડો મારીને કૂદે છે ને, હા, તો જ્યાં એક સર્કલ હશે, મોટું સર્કલ, હું બતાવું તમને, 1 મિનિટ. મોટા સર્કલ નાના સર્કલ તો ખ્યાલ આવી ગયો. એક મોટું છે ગુલાબી, અંદર કાળું નાનું. હા, જો આમાં આ જે મોટું સર્કલ છે યલો ઓરેન્જ કલરનું, એમાં પગ મૂકવાનો છે અને અંદર જે બ્લેક કલરનું છે એમાં આપણે ચોકથી જે પ્રમાણે સંખ્યા શીખવવી છે તો એ સંખ્યા અંક લખવાનો છે. ધારો કે આપણે પહેલા ધોરણનું છોકરું છે, બાળક છે, તો એને આપણે 1 થી 10 અંક શીખવવા છે તો પહેલા સર્કલમાં 1 લખવાનો, બીજા સર્કલમાં 2, પછી ત્રીજા છે 2, એમાં 2 છે તો મેં 2 પગ મૂકશે અને બંનેમાં 3 લખવાના. પછી આગળ જશો તો એમાં 4 આવશે. 4 માં 1 જ પગ મૂકવાનો છે.
તો એ પગ મૂકશે અને લંગડી લેશે અને બોલશે કે 4. પછી 5માં જશે, 5મા ખાનામાં 5 લખેલો હશે તો એ 5 બોલશે. એવી રીતે 1 થી 10 સીધા જશે. પછી પાછું એને એ જ ડાયરેક્શનમાં પાછું આવવાનું છે રિટર્નમાં, એટલે પાછા ઊંધા એકડા બોલતો આવશે. કે ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ પણ શીખવી શકાય. અને ચાલો ધારો કે આપણે બીજા ધોરણમાં શીખવી છે સંખ્યાની પેટર્ન, બેન તો સંદર્ભ એમાં ઓકે બેન, હવે આગળ ચાલો બસ. ઓકે હો સર. થેન્ક યુ. થેન્ક યુ. હવે હું મારા વર્ગમાં છે થયેલું છે એનું હું તમને બતાવું છું. બતા આવે છે, ડિસ્પ્લે થાય છે? હા થાય છે બેન. હા, થેન્ક યુ. આ જો બાળકોના બધા ફોટા છે પ્રવૃત્તિ કરતા હોય. આશા રાખું છું કે આપ સૌને મારું પ્રેઝન્ટેશન ગમ્યું હશે. હું મારું પ્રેઝન્ટેશન અહીં જ વિરામ આપીશ. થેન્ક યુ એવરીવન. થેન્ક યુ. હવે આનંદીબેન પટેલ, મારી ભાષા એ જ મારો વર્ગખંડ અંતર્ગત વાર્તા સર્જન. આનંદીબેન. આનંદીબેન છે ઓનલાઈન? હેતલબેન પટેલ. હેતલબેન. ઓકે આનંદીબેન, તો તમે સ્ટાર્ટ કરો. હેલો, શરૂ કરું સર? હા શરૂ કરો. હેલો, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. જિલ્લા કક્ષાના ઇનોવેશન એજ્યુકેશન ફેસ્ટિવલમાં પધારેલા સૌને હું નમસ્કાર કરું છું. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ, સરસપુર ગુજરાતી શાળા નંબર 1, આનંદીબેન એમ પટેલ. મારો નવતર પ્રયોગ છે મારી ભાષા એ જ મારો વર્ગખંડ અંતર્ગત વાર્તાનું સર્જન. તમને એમ થશે કે આ નવતર પ્રયોગનો વિચાર ક્યાંથી આવે? તો 4-5 વર્ષ પહેલા હું સીઆરજી તરીકે અસારવા તાલીમમાં હતી. 10 દિવસની તાલીમ હતી. એમાં લાસ્ટ ડે માનનીય યુઆરસી સર પૂર્વ અમારા મીટિંગની મુલાકાત, અમારા તાલીમની મુલાકાતે આવેલા. તો એમને અમને લાસ્ટ ડે અમારા બધા જ ક્લાસ ભેગા થયા હતા અને એ બ્લોક કક્ષાની તાલીમ હતી. એમણે અમને બધાને કહ્યું કે હું તમને લેખક બનાવી દઉં બધાને. તો અમને એમ થયું વળી કેવી રીતે લેખક બનાવશે? તો બધા આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા. પછી એ યુઆરસી સર, અત્યારે યુઆરસી છે, એ વખતે ખબર નહીં, એ અમારા વ્યાકરણનું શીખવા માટે અને છેલ્લે લાસ્ટમાં આવેલા હતા. તો એમણે અમને બધાને લેખક બનાવવા માટે તૈયાર કર્યા અને કહ્યું કે તમે પહેલા તમારા મનપસંદ મૂળાક્ષરને પસંદ કરો. તમે બધાએ 10 મૂળાક્ષર પસંદ કરે.
પછી કહ્યું એ 10 મૂળાક્ષર ઉપરથી મનગમતા શબ્દો બનાવો. તો અમે બધાએ મનગમતા શબ્દો 10 બનાવ્યા. મનગમતા શબ્દો ઉપરથી એમણે કહ્યું કે 10 વાક્યો બનાવો. તો અમે 10 વાક્યો બનાવ્યા. અને પછી અમને કહ્યું કે હવે વાર્તા બનાવો. તો બધા તાલીમાર્થી એકબીજાની સામે જોઈ રહ્યા અને એમ થયું કે વળી આ વાર્તા કેવી રીતે અમે બધા બનાવીશું એમ. તો વાર્તા બનાવવાનું આમ અઘરું હતું કે મૂળાક્ષર ઉપરથી વાર્તા કેવી રીતે બનાવી. બધા એકબીજાની સામે જોઈ રહ્યા હતા, આશ્ચર્યમાં ગરકાવ હતા. તો એમાં 5 મિનિટ અમને આપી હતી અને એમાં સૌથી પ્રથમ મેં 7-10 લીટીની વાર્તા મેં બનાવી દીધી અને એમાં હું પ્રથમ હતી. પછી ત્યારથી મેં વિચાર્યું કે આ આઈડિયા જો મારા વર્ગખંડની અંદર અપનાવું તો મારા બાળકો સરસ મજાનું વાર્તાનું સર્જન કરે અને બાળકોને મારા ભાષામાં એમને સજ્જ બનાવું. અને નાના ભૂલકાઓને મેં બાળ લેખકો બનાવવાનું ત્યારથી નક્કી કર્યું. અને વર્ગમાં મને એક સમસ્યા પણ નડતી હતી કે પહેલા બીજામાં બાળકોને પૂરતો ન્યાય નહોતો મળ્યો આચાર્યનું અને 1 થી 8 નું બધું સંભાળવાનું હતું. પ્રજ્ઞાનો વર્ગ હતો, સર LF-માં હતા, શિક્ષકો ઓછા હતા, એટલે પૂરતો ન્યાય મળ્યો નહોતો. એટલે વર્ગખંડમાં અભ્યાસ કરાવતી વખતે મારા બાળકો સારી રીતે ચિત્રનું વર્ણન નથી કરી શકતા, પ્રશ્નોના મૌલિક જવાબ નહોતા આપી શકતા. વાર્તાનું સર્જન કરવામાં અને વાર્તાનું લેખન કરવામાં પણ બાળકોને સમસ્યા જણાતી હતી. એટલે મેં જુલાઈ મહિનામાં 2019 જુલાઈમાં મેં આ નવતર પ્રયોગ મને એમ થયું કે લાવ પેલો આઈડિયા અપનાવ, બાળકોમાં સક્સેસ જાય છે કે નહીં. તો મેં ત્યારથી એ આઈડિયા અપનાવ્યો અને અત્યારે હાલ એ મારો નવતર પ્રયોગ ચાલુ છે. અત્યારે હાલ હું મારા ધોરણ પૂરતો મારો મર્યાદિત છે. અને પહેલા બાળકો વાર્તાનું સર્જન કરી શકતા નહોતા, પણ જ્યારે નવતર પ્રયોગ કર્યા બાદ મારા વર્ગના 16 બાળકોમાંથી 14 બાળકો સરસ મજાની સુંદર સ્વચ્છ અક્ષરે વાર્તાનું સર્જન કરી શકે છે અને વાર્તાનું લેખન પણ કરી શકે છે. આના માટે મને વાલીઓ તરફથી પ્રતિભાવ પણ સારા જોવા મળ્યા. મને ઘણા વાલીઓ પોતાના બાળકને વાર્તાનું સર્જન કરતા જુએ છે, ખુશ થઈ જાય છે, લેખન કરતા જુએ છે, ખુશ થઈ જાય છે. બાળકો અને વાલીઓ અનહદ આનંદ અનુભવે છે. અને અત્યારે હાલ ઓનલાઈન પણ હું વાલીઓને કહું કે તમારા બાળકને કહેજો કે મૂળાક્ષર પરથી વાર્તા લખીને મને સેન્ડ કરે. તો એ લોકો મૂળાક્ષર ઉપરથી વાર્તા વાલીને ખબર છે અને બાળકને પણ ખબર છે. તો મૂળાક્ષર ઉપરથી વાર્તા લખીને હાલની તારીખે પણ મને બાળકો સેન્ડ કરે છે. અને ત્યારબાદ જો બાળકોને સાથે પ્રેમ બાંધવો હોય તો સૌથી પહેલા શરૂઆત વાર્તાથી જ કરવી જોઈએ. બાળકોની અભિમુખતા સાધવી હોય તો વાર્તા એક સાધન છે. અને બાળકની જરૂરિયાતો સંતોષવી હોય, બાળકોના ઘડતરમાં વિદ્યાર્થીઓને રસ પડે તેવી સુંદર વાર્તાનું સર્જન કરાવવા માટે મેં વર્ગની અંદર અનહદ પ્રવૃત્તિ કરી છે. અત્યારે હું બધું તો તમને પ્રેઝન્ટ નથી કરી શકતી, પણ હું થોડું ઘણું હું તમને પ્રેઝન્ટ કરાવીને બતાવું છું. સૌથી પહેલા તો વાર્તા લખવામાં જો બાળકના અક્ષર સારા હશે તો એ વાર્તા સુંદર અક્ષરે લખી શકશે. આપણે સરસ મજાની વાર્તા જોઈ શકીશું. બરાબર. એટલે મેં સૌથી પહેલા અમારા પુસ્તકાલયની અંદર એવી બુકો હતી કેલિગ્રાફીની, તો દરેક બાળકને કેલિગ્રાફ માટેની કેલિગ્રાફીની બુક આપી અને દરેક બાળક માટે પહેલા કેલિગ્રાફી કરાવ્યા, શબ્દો સુંદર અક્ષરે લખાવ્યા, વાક્યો લખાવ્યા, વારંવાર અનુલેખનના ફકરા લખાવ્યા અને બાળકો સુંદર અક્ષર અત્યારે હાલ 8મા ધોરણના બાળકો લખે એવી સરસ મજાના અક્ષર મારા વર્ગના બાળકો લખે છે. તિવારી સર આવ્યા હતા, માનનીય તિવારી સર આવ્યા હતા, એમણે મારા વર્ગ જોયેલો છે. તો એ પણ મેં પ્રવૃત્તિ કરાવી છે. બાળકોનું શબ્દ ભંડોળ વધે એ માટે અત્યાર સુધી પેપરોની અંદર શબ્દ ભંડોળ માટે પેલી ખાના પૂર્તિની કોલમ આવતા હતા, એ મને કટિંગ કરીને બધો મોટો થપ્પો બનાવેલો છે મેં. તો એમાંથી બાળકોની સમજ પડે એવા શબ્દ ભંડોળ વધે એ ખાના પૂરતી બાળકોને કરાવી, એટલે બાળકોનું શબ્દ ભંડોળ વધે. પછી બાળકોને વાર્તા લેખનમાં હલો સર. હા બેન, વોઇસ આવે છે. હા તો ચાલુ રાખું હું તમને. સર, બાળકો વિરામ ચિહ્નોનો યોગ્ય ઉપયોગ કરે
એ માટે મેં વિરામ ચિહ્નોની સમજ આપી. હું તમને બતાવું છું હમણાં અહીંયા હાલ અવેલેબલ છે જ બધું. પછી જૂના પુસ્તકો હોય, ન્યૂઝપેપરો હોય, સામયિકો હોય, તેમાંથી ચિત્રનું વર્ણન ચિત્ર બધા કટિંગ કરી અને મોટા ફેસ કાર્ડ ઉપર ચોંટાડ્યા છે. દરેક બાળકને આપણે આપી દઈએ છીએ. એટલે 20 થી 25 વાક્યો ચિત્ર ઉપરથી લખે છે. આ વાર્તા લખવા માટે આ બધું જરૂરી છે. પછી વાર્તામાં એ સમાનાર્થી શબ્દો, વિરોધાર્થી શબ્દો, રૂઢિપ્રયોગો અને કહેવતનો ઉપયોગ કરે એ માટે મેં પણ કેટલીક પ્રવૃત્તિઓ કરાવેલી છે. હું તમને પ્રેઝન્ટ કરું છું. મેં અત્યારે હાલ થોડું ઘણું અહીંયા ભરાવ્યું છે. જો કે મારા માટે પણ આ પ્રેઝન્ટેશન નવતર પ્રયોગ જ છે, એટલે સોરી સર, મને થોડી હેલ્પ કરજો. હેલો. હા સર, હું સમજાવું છું કે એના માટે જે પ્રવૃત્તિ કરી છે ને ગૃહમાં. સર, જ્યારે બાળકો વાર્તા લખે છે ત્યારે એમની પાસે વાક્ય બનાવવા માટે પણ કંઈક પૂરતું હોવું જરૂરી છે. તો મેં સમાનાર્થી શબ્દના અર્થ શોધી અને વાક્યમાં પ્રયોગ કરો. આમાં મેં 4 મેજિક બોક્સ બનાવેલા છે. સર દેખાય? મેજિક બોક્સ બનાવેલા છે. એમાં એક બોક્સ જુઓ સર. આની અંદર અહીંયા મેં 12 શબ્દો લખેલા છે. અવાજ, પંખી, આંખ, ઘર, બાળક, દૈત્ય, પાણી, રાજા, રસ્તો, સિંહ, સફેદ અને યુદ્ધ. બરાબર? તો દાખલા તરીકે આમાંથી બાળક એનો પાસો નાખે અથવા તો 2 ટુકડી હોય તો એમાંથી એ રસ્તો કે છે, તો એમાંથી રસ્તાના જે 4 સમાનાર્થી શબ્દ છે એ શોધશે. બરાબર? દાખલા તરીકે એ 4 શબ્દોમાંથી એકાદ શબ્દ તો એને ખબર હશે કે રસ્તો એટલે માર્ગ થાય, એટલે એના આધારે આખી પટ્ટી શોધી લેશે 4 એના શબ્દોની. પછી એમાંથી વાટ, રાહ, પથ અને માર્ગ, આના પાછા એ 4 વાક્યો બનાવશે. આ વાર્તા માટે બધું જરૂરી છે બનાવવું. તો દાખલા તરીકે જંગલમાં વાટની આજુબાજુ ઝાડ હતા. મુસાફર લંગડાતો રાહ પર ચાલતો હતો. નદી બાજુના પથ પર સિંહ હતો. ખેતરનો માર્ગ સુનસામ ભાસતો હતો. બાળકની વાર્તા લખવી છે, એમાં વાટની જગ્યાએ એને વાટ નથી લખવું, એને રાહ લખવી છે, એને પથ લખવો છે અને માર્ગ લખવો છે. તો બાળકને જો આવી રીતે ખબર પાડેલી હોય તો બાળક એને સમાનાર્થી શબ્દોનો યોગ્ય ઉપયોગ એ વાર્તામાં કરી શકે છે. પછી ખાસ કર, જો બાળક વાર્તા લખતો હોય તો એ વખતે બાળક ઘણી બધી ભૂલો કરે છે. રસ્વઈ દીર્ઘવની છે. દાખલા તરીકે રાશિ રસ્વઈ છે, રાશિ દીર્ઘઈ છે. બરાબર? વધુ રસ્વઉ છે, વધુ દીર્ઘઉ છે. અહીંયા રાશિ એટલે ઢગલો થાય છે, અહીંયા રાશિ એટલે ખરાબ થાય છે. અહીંયા વધુ એટલે વધારે થાય છે, અહીંયા વધુ એટલે પત્ની થાય છે. એટલે બે બાળકો આ ભૂલ ના કરે રસ્વઈ દીર્ઘવની, એટલે એમને શબ્દ ભેદની પણ આવી રીતે સમજ આપેલી છે. અને આના ઉપરથી પણ બાળકો 4 વાક્યો બને. કુખનો ઉપયોગ કરીને વાક્ય બનાવે, ગર્ભનો ઉપયોગ કરીને વાક્ય બનાવે. કુખ એટલે ગર્ભાશય, એના ઉપરથી પણ વાક્ય બનાવે. બીજું, વાર્તા લખવામાં બાળકને વિરામ ચિહ્નોનો પણ ખબર હોવી જોઈએ. એટલે પહેલા તો મેં એમને સમજાવ્યું 2 વાક્ય લખીને કે અહીં પાણી રેડશો નહીં, રેડનારને 500 રૂપિયા દંડ થશે. જો આ વિરામ ચિહ્ન રેડશોની જોડે મૂકી દઈએ તો અહીં પાણી રેડશો, નહીં રેડનારને 500 રૂપિયા દંડ થશે. એટલે વિરામ ચિહ્નોનો એમને યોગ્ય સમજ આપી આવા વાક્યો દ્વારા. બીજા પણ ઘણા બધા લીધા છે અને એમાં એક સરસ મજાનો મોર બનાવ્યો છે મેં, અને એમાં બધા જ વિરામ ચિહ્નોનો ઉપયોગ થાય. દાખલા પૂર્ણ વિરામ છે, પ્રશ્ન ચિહ્ન છે, અર્ધ વિરામ છે, લઘુ રેખા છે, પૂર્ણ વિરામ, ડબલ અવતરણ, ઉદ્ગાર ચિહ્ન, લઘુ રેખા, ગુરુ રેખા, એવા ચિહ્નોનો ઉપયોગ કર્યો છે. અને કાવ્ય ટનલ બનાવી છે. આને હું ટનલ નામ આપું છું. પણ પહેલા તો સૌથી પહેલા બાળકોને હું વિરામ ચિહ્નોનો બધા વિરામ ચિહ્નોની ઓળખ પણ આપી દઉં છું. આવી રીતે જાદુઈ બોક્સ છે સર, આ જાદુઈ બોક્સ છે. હવે 2ની ટીમ બનાવી દેવાની અને પાસો ફેંકવાનો. અહીંયા 11 થી 12 પ્રકારના વિરામ ચિહ્નો છે.
જે વિરામચિહ્નો ઉપર પડશે પાછો એ વિદ્યાર્થીનો સર આ બનાવેલા છે એમાંથી શોધશે, આનંદીબેન, એટલે એનો કમ્પ્લીટ વિરામચિહ્નો ખબર પડી જશે અને એના ઉપરથી પાછો એ વાક્ય બનાવશે. અને આનંદીબેન, હા સર, ખૂબ જ સરસ રજૂઆત છે તમારી. હા હા, હવે 12મા નંબરે છે નિલેશભાઈ મકવાણા. હા નિલેશભાઈ. હા, થેન્ક યુ સર. હું ઓકે. નિલેશ મકવાણા, ગણેશનગર પીપળજ. સર એક મિનિટ, ઓકે. એક મિનિટ હા મેમ. સર એક મિનિટ. પછી બાળકોએ મૂળાક્ષરો પરથી મારું એક છેલ્લું લાસ્ટ બતાવી દઉં. બાળકોએ સરસ મજાની મૂળાક્ષર ઉપરથી આવી રીતે વાર્તા બનાવે છે. મેં અંદર પ્રેઝન્ટેશનમાં પણ મૂકેલું છે. આ જો મૂળાક્ષર છે, શબ્દ છે, શબ્દ ઉપરથી વાક્ય છે અને વાક્ય ઉપરથી આ રીતે, અને આ બધું ઘણું બધું બનાવેલું છે સ્કૂલમાં. એ બાળકો સરસ મજાની વાર્તાઓ મૂળાક્ષર ઉપરથી બનાવી શકે છે. અસ્તુ, થેન્ક યુ વેરી મચ. ખૂબ જ સરસ. નિલેશભાઈ. ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. હું નિલેશ મકવાણા, ગણેશનગર પીપળજ પ્રાથમિક શાળા. મારો ઇનોવેશન છે બોટેનિકલ ગાર્ડન, બરોબર. અને આની શરૂઆત અમે ગયા વર્ષથી કરી છે, જૂન મહિનાથી. હવે આમાં અમારા ત્યાં થોડાક છોડ તો પહેલેથી હતા જ, પણ હલો હલો વોઇસ આવે છે નિલેશભાઈ? હા હા, ઓકે. હા, તો બાળકોને થોડો અમુક બાળકોને નિરીક્ષણ કરતા હતા અને એમને ફૂલ, ફળ, છોડ એ બધું જોવામાં આનંદ આવતો હતો. એટલે એક વખત વિચાર આવ્યો કે જો બાળકો માટે આ રીતે આપણે બોટેનિકલ ગાર્ડન ટાઈપ બનાવીએ. સ્કૂલનું મેદાન તો અમારે હતું જ, તો બાળકોમાં શૈક્ષણિક દ્રષ્ટિએ અપર પ્રાઇમરી, પ્રાઇમરીના બાળકોને શૈક્ષણિક દ્રષ્ટિએ બી સમજૂતી મળે અને એક અનુભવ, ઇન્દ્રિય ગમ્ય અનુભવ પણ થાય, બરોબર. અને એ પછી અમે શરૂઆત કરી. શરૂઆતના તમને ફોટા બતાવું તો અમારી સ્કૂલમાં એકદમ ખુલ્લું મેદાન હતું. આ રીતનું એકદમ ખુલ્લું મેદાન હતું, જ્યાં અમે બાઇક ને બધું પાર્કિંગ કરતા હતા, બરોબર. અને ત્યાર પછી ધીરે ધીરે વૃક્ષારોપણ શરૂ કર્યું અમે, અને બાળકો પણ એમાં ભાગ લેવા માંડ્યા. થોડાક ફોટોગ્રાફ્સ તમને હલો. શરૂઆતમાં શું હતું કે બાળકો ગુલાબના છોડ હતા અને અન્ય ફૂલો હતા, તો એ ફૂલોને તોડી નાખતા હતા. એટલે એમને થોડાક અજાણ હતા. પણ પછી ધીરે ધીરે શિક્ષકોને ટીમ બનાવી ધોરણવાર, અને દરેકને જમીનોની ફાળવણી કરી દીધી. ભાઈ, આ જમીન પર આટલા બાળકો અને એમના ક્લાસ ટીચરે કામગીરી કરવાની. અને પછી બાળકો ધીરે ધીરે રસ કેળવતા ગયા, અને હાલ અમારા ત્યાં લગભગ 250 જેટલા, 2 વર્ષમાં 250 થી ઉપર જુદા જુદા છોડ, વૃક્ષ, શુપ અને ઔષધ બાગ, ફ્લાવર ગાર્ડન, આ ફળોનું આખું એક સમૂહ છે અલગથી. તો આ રીતની કામગીરી થઈ છે, અને એમાં તમામ શિક્ષકો અને તમામ બાળકો પણ ભાગ લે છે. હવે એમાં કેટલાક વિડીયો અમારે યુટ્યુબની ચેનલ પણ છે, અને ચેનલ થકી અમે વિડીયોનું નિદર્શન કરીએ છીએ. આપણે એક વિડીયો જોઈએ, જે ઔષધ બાગનો વિડીયો છે, જેમાં જુદા જુદા પ્રકારના ઔષધિઓ લગાવેલ છે. હલો સર, વિડીયો જોઈ શકાય છે? હલો, દેખાય છે. ઓકે ઓકે ઓકે, થેન્ક યુ. તો આ રીતની આ ઔષધ બાગ છે. ત્યાર પછી પર્યાવરણ પ્રયોગશાળા અને ખાતર, બાળકોમાં
ખાતરનો કઈ રીતે ઉપયોગ કરવો, કઈ રીતે, તો એનું આખું નિદર્શન કરીને બાળકોને સમજાવીએ છીએ. શરૂઆતમાં શિક્ષક કરે અને પછી ત્યાર પછી બાળકો જાતે જ તો આ રીતે પ્રવૃત્તિ કરાવવામાં આવે છે. જમીન વિશે, બરોબર, જુદા જુદા પ્રકારના જે બિયારણ રોપીએ તો એ નિરીક્ષણ અને પ્રવૃત્તિ જ કરાવીએ છીએ. આ તરબૂચનું કઈ રીતે, બરોબર, આખો ડેમો જ આપીએ છીએ અને બાળકો, 1 ધોરણના બાળકો કમ્પ્લીટ એ રીતે જુએ અને આખું બીજનું, તરબૂચના બીજનું વાવેતર છે એ અહીંયા બતાવ્યું છે, બરોબર. એ જ રીતે ભીંડાના, તો આ દરેક વસ્તુ અમારી YouTube ની ચેનલ છે શાળામાં, એમાં પણ અમે મૂકેલ છે. તો આ પ્રકારની પ્રવૃત્તિઓ છે અને જુદા જુદા વિવિધ પ્રકારના રીંગણનો છોડ અહીં તમે જોઈ શકો છો, બરોબર. આ 7 મિનિટનો વિડીયો છે, એમાં લગભગ તમામ પ્રકારના છોડ અને આ કેળ છે. તો આવું એક વિડીયો બનાવેલ છે. ત્યાર પછી રીંગણનો છોડ, અળવીના છોડ, અળવી, બરોબર, કોળાની વેલ, કોળું. તો આવા બધા પ્રકારના આખું એક સેક્શન જ ઊભું કર્યું છે અને તમામ ને આ રીતે YouTube અમારા શાળાની ચેનલ પર હોય છે, જેથી વાલીઓ પણ જોઈ શકે અને એમાં લઈ શકે ભાગ. તો આનો ફાયદો એ થયો છે, હલો, હા, આનો ફાયદો એ થયો છે કે અત્યારે બાળકો ખાતર વિશેની માહિતી મેળવતા થયા છે. પહેલા છોડના નામ, ફૂલના નામ, બરોબર, ઓળખતા નતા, હવે ઓળખતા થયા છે. જાણકારી નથી, ઔષધીય ગુણો ધરાવતા છોડ વિશે માહિતી એમને મળવા માંડી છે. એટલે આ બોટાનિકલ ગાર્ડન ટાઈપ બનાવ્યો છે અને મેઇન વસ્તુ એ કે આ પ્રવૃત્તિમાં ને જોઈ અને અમારા AMC કોર્પોરેશનમાં પણ એમણે નોંધ લીધી છે અને ગ્રીન સ્કૂલ તરીકે અમારી સ્કૂલ પણ પસંદ થયેલ છે ગયા વર્ષે, અને એ ત્યાંનાથી અત્યારે હજુ પણ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. હલો, ખૂબ સરસ નિલેશભાઈ. ઓકે. આપણે નિલેશભાઈને થોડું ટેકનિકલ કારણના લીધે વચ્ચે લઈ લીધા છે. હવે વિક્રમભાઈ, આપણે ડિજિટલ સ્વાધ્યાય કાર્ય દ્વારા હોમ લર્નિંગ. નીતિન સર, પીપીટી શરૂ કરો. ઓકે, હું અહીંથી શેર કરું છું. વિક્રમભાઈ. હા સર, હું વિક્રમભાઈ રબારી,